પુરુષોત્તમ ભગવાનની જય. સ્વર્ગની યાત્રા. એક પટેલ હતા. પ્રભુની કૃપાથી તેમને 4 પુત્રો હતા. બધા ખેતીવાડી કરે અને ગુજરાન ચલાવે. એક વેળા પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો. પટેલ ઘરમાં પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી નદીએ નાહી આવીને પ્રભુની પૂજા પ્રાર્થના કરે છે અને કહે છે કે ભોળાના ભગવાન. એ મુજબ પટેલની અપૂર્વ ભક્તિથી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા. એ તો રૂપ બદલી અને પટેલના ઘેર આવ્યા અને બહારના ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો. ત્યાં આવીને ભગવાનને જમણો હાથ ફેરવ્યો એટલે ઘઉં હતા તે બધા મોતી થઈ ગયા. પટેલ આ જોયું અને તેના મનમાં થયું કે જરૂર પ્રભુ પધાર્યા છે. તેથી તે તો નમી પડ્યા અને પગ પકડી અને વળગી પડ્યા. ભગવાનને ઊભો કરીને કહ્યું, હે ભક્ત, તારે વૈકુંઠ જવું હોય તો ચાલ મારી સાથે. જીવતે જીવ તને સ્વર્ગની દર્શન કરાવું. સ્વર્ગના દર્શન કરી લે. પટેલ તો ખુશ થયો અને ભગવાનની સાથે વિમાનમાં બેસી ગયો. જોત જોતામાં વૈકુંઠપુરી આવી ગયું. પટેલે કહ્યું, ભગવાન, મને આ બધું બતાવો તો મારો મનખો પાવન થાય. જીવતે જીવ સ્વર્ગ જોવાની ઈચ્છા પૂરી થાય. ભગવાને પ્રથમ તો તેને ગૌલોક દેખાડ્યું, પછી બ્રહ્મપુરીમાં લઈ ગયા અને સ્વર્ગપુરી જોઈ. પટેલ તો આભા જ બની ગયા અને અંતમાં ભગવાને કૈલાસ પણ દેખાડ્યું. આ બધું જોતા પટેલને 15 દિવસ લાગ્યા. આ બાજુ પટેલના છોકરા બાપની શોધખોળ કરવા લાગ્યા, પણ બાપાની ક્યાંયથી ભાળ મળે નહીં. બાપા તો જીવતે જીવ સ્વર્ગની યાત્રાએ ગયા હતા. છોકરાઓએ પડોશમાં રહેતા બ્રાહ્મણને પૂછ્યું કે બાપા ક્યાંક જતા રહ્યા છે તો તેમને માટે શું સમજવું. તો બ્રાહ્મણે કહ્યું, જીવતા હશે તો 15 દિવસમાં પાછા આવી જશે અને ન આવે તો મરી ગયા સમજી અને ઉદ્યાપન કરી નાખવું. છોકરાઓએ તો બ્રાહ્મણના કહેવા મુજબ 15 દિવસ રાહ જોઈ અને 16મા દિવસે ઉદ્યાપનની તૈયારી કરવા લાગ્યા. ત્યાં તો ભગવાનનું વિમાન બાપને ઘેર મૂકી ગયું અને એકાએક બાપને જોઈ છોકરાઓ તેમને ભૂત પ્રેત સમજી અને ડરી ગયા. તેઓ બ્રાહ્મણોને બોલાવી લાવ્યા અને કહ્યું, આ મારા બાપા છે કે તેમનું ભૂત છે? ત્યાં તો પટેલ બોલી ઉઠ્યો કે હું વળી ક્યાં મરી ગયો છું કે તમે મને ભૂત સમજી બેઠા છો? હું તો 15 દિવસ જીવતે જીવત સ્વર્ગપુરીની યાત્રા કરી આવ્યો છું. ભગવાન જાતે પધારી ત્યાં લઈ ગયા હતા. બ્રાહ્મણોને ગળે આવી વાત કેમ ઉતરી? જીવતે જીવત સ્વર્ગ જોવું એ તો કોઈ રસ્તામાં પડ્યું છે. પરંતુ પટેલ ભોળા હતા તેમજ ધાર્મિક વિચારના હતા, તેથી વાત સાચી પણ હોય એમ માની બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર તમે મરી ગયા છો એમ જાણી તમારું ઉદ્યાપન કરીશું. પટેલે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાજ તમારે હાથ છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે તમે ગરુડે ચડીને મારી વારે ધાવો પ્રભુજી. પ્રભુજીએ તો પટેલનો પુકાર સાંભળ્યો અને ગરુડે ચડીને પટેલને ઘેર આવ્યા. સાક્ષાત પ્રભુને વધારેલા જોઈને પટેલે કહ્યું, પ્રભુ, આ બધા મને જીવતે જીત સ્વર્ગની યાત્રા કરવી છે તેઓને લઈ ચાલો. ભગવાન હસીને બોલ્યા, જેવી જેની કરણી સાથે હશે એવી સ્વર્ગની યાત્રા હશે. આમ કહીને ભગવાને ગરુડને જમીન નીચે થોડોક અધર રોકી રાખ્યો. પટેલને કહ્યું, ભગત, તમે ગરુડના પગ પકડી રાખો અને તમારા પગ બીજો પકડે. જેમ જેમ ગરુડ અધર થતું જાય તેમ તેમ એક બેકના પગ પકડી અને લટકતા જજો. આવી રીતે ઉડીને બધા સ્વર્ગમાં આવી જશો. આવી રીતે 7 જણા ગરુડના સહારે એકબીજાના પગ પકડી અને આકાશમાં ઉડવા લાગ્યા. ગરુડ સરળ કરતું સ્વર્ગને રસ્તે જઈ રહ્યું હતું. એવામાં શેખ નીચે લટકી રહેલા બે બ્રાહ્મણોએ સૌથી ઉપર લટકી રહેલા પટેલને પૂછ્યું, પટેલ, સ્વર્ગમાં લાડવા મળશે કે નહીં? પટેલે કહ્યું, લાડવા તો બધાને મળશે. બ્રાહ્મણ કહે, કેટલા લાડવા મળશે? જરા બતાવો તો ખરા. પટેલે હરખમાં ગરુડના પગ પકડેલા તે બંને હાથ છોડી દીધા. બંને હાથ છોડી લાંબા કરીને બતાવ્યું કે આટલા બધા મળશે. પણ પટેલ જેવા હાથ લાંબા કર્યા કે ધડમ ધૂમ કરતા પટેલ સાથે બધાય નીચે પટકાયા અને પડતાની સાથે જ મરી ગયા. પુણ્યના પ્રતાપે પટેલ એકલા જ જીવતા રહ્યા હતા. બધાને મરેલા જોઈ પટેલ આક્રંદ કરવા માંડ્યું.
હે પ્રભુ, આ તો મારા હાથે બ્રહ્મ હત્યા થઈ કહેવાય, માટે તેઓને જીવતા કરો, નહીતર મારા માથે બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પ્રભુએ ફરીવાર પટેલની વિનંતી સ્વીકારી અને તેમને બધાને જીવતા કરી તેઓને ઠેકાણે પહોંચાડી દીધા. પટેલની અપૂર્વ ભક્તિના પ્રતાપે તેને વૈકુંઠ જોવા મળ્યું અને તેમના દીકરાઓ તથા બ્રાહ્મણોને પ્રભુના સાક્ષાત્કારનો લાભ થયો. પુરુષોત્તમ વ્રત રીતે કરે તો હરદમ રહે ઉલ્લાસ, પાપ સકળ બળી જાય અને વૈકુંઠ થાય વાસ. પુરુષોત્તમ પ્રભુનો મહિમા અપાર છે, તેમનું વ્રત અને ભક્તિ કરે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.